તો આજે વીઆર મોલ અને થીમ પાર્ક નાનકડો એવું. તો હે ગાઈસ, કેમ છો? તો ઇટ્સ માય ન્યૂ ફાળું બ્લોગ, તમારું સ્વાગત છે નવા ફાળું બ્લોગમાં. તો આજે જના રહી અમે સુરત વીઆર મોલ બાજુ વેસુની સાઈડ. તો બાકી આજનો બ્લોગ જરાક ઇન્ટરેસ્ટિંગ હશે. અમે વીઆર મોલ બાજુને જરાક નાનકડું થીમ પાર્કવાળું બોલિંગ ને એ બધું જણા રહી અમે, એટલા માટે તમને બ્લોગમાં બની રહેવું પડશે. ફટાફટથી સબસ્ક્રાઈબ કરી દો, નોટિફિકેશન ઓલ કરી દો અને હું કન્ટિન્યુ કરું બ્લોગ અને અમે ફટાફટ નીકળીએ હવે. તો હાલ ફિલહાલ પર બહારેથી કાંક આવું દેખાઈ રહ્યું. તમને બતાવવા જઈએ તો અહીંયા અંદર એક થીમ પાર્ક જેવું હોય અને બધું હોય, તો તમને અંદર જઈને બતાવી. તો આ વાળી જગ્યા આપણે રાજન સર્કલના આગળ આવેલી આ આખી જગ્યા. હા એટલે ઇટ્સ જરાક શું કહેવાય, આ જરાક કુલા જેવું હોય, ગેમ્સ ને એ બધું હોય, આવી બધી જે આવે એ. તો હાલ પર અહીંયા આવી અને આના તમને જરાક સિનેમેટિક બતાવું તમને. તો આવું કાં કે તમને ઉપરથી વ્યૂ બતાવે. તો હવે જે બોટિંગ જોવાનું કરવા છે તમને બતાવું. તો હાલ ફિલહાલમાંથી બોલિંગમાંથી નીકળી ગયા અહીં, અને આગળ જેમ થશે એમ તમને બતાવવામાં આવશે. હાલ ફિલહાલ પર હવે આવી ગયા અહીં વીઆર મોલ. તો હાલ પર ઘરિયા ભેગી આપણે અહીંયા બોટ રાખેલી ચીમકી બતાવી.
હાલ ફિલહાલ પર હમણાં વીઆર મોલમાં તો તમને બતાડ્યું, બાકી તો આવું દેખાયેલું. હાલ ફિલહાલ પર આપણે આ વિડીયોને કરી એન્ડ, અને આ તો બીજે દિવસે એન્ડ કરું છું. હું પેલો વિચારે કે આપણે એડિટ કરી લઈ પછી એન્ડ કરી. અને આ જો બીજા દિવસમાં બી ક્લાઉડી ડે એકદમ વાદળવાળો, કેમ એ હવે એ આગળ બ્લોગમાં આવનારું હોય. બાકી હાલ કરી આ બ્લોગને કરી એન્ડ. તમને મળી બીજા ફાળ બ્લોગમાં કાંઈક ફાળ વસ્તુ સાથે. થેન્ક યુ ફોર વોચિંગ ટિલ એન્ડ.